નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના લીંબુડિયા વિસ્તારમાં કોન્ક્રીટનો ટાંકો પલટી મારી જતા બે વ્યક્તિઓ ટ્રક નીચે દબાયા હતા। ભાવનગર શહેરના લીંબુડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક નીમછાવ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ હોય જે દરમિયાન સિમેન્ટ કોન્ક્રીટનું ટેન્કર આવતા જમીનમાં એક બાજુ ટેન્કર ખૂપી જવાના કારણે ટેન્કર નીચે બે મજૂરો દબાઈ ગયા હતા, જ્યારે ત્રણને ક્રેનની મદદથી શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જ્યારે આ જગ્યા ઉપર ફાયર સેફટીનો કોઈ સામગ્રી જોવામાં ન આવી હતી। જ્યારે આ ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। આ બનાવની જાણ થતા 108 તેમજ ફાયર બ્રિગેડ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જ્યારે ફાયર વિભાગ ટીમને સલામ કરવી પડે તેવી કામગીરી કરી દબાવેલા મજૂરોને ભારે જહેમત બાદ ટેન્કર નીચેથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।